ભગવાન આજે ગામ સલુણ ખુશાલપુરામાં જ્યોતિ સ્વરૂપ સાક્ષાત બિરાજમાન થશે। ભક્તો જો તમે આનંદની ઘડી કહેવાય, અનમોલ રાત કહેવાય। અને આ પેઢીનું કેટલું પુણ્ય હશે કે અલગ ગણી રામદેવજી ભગવાનનો પાઠ માંડાય એટલે નાની મોટી વસ્તુ નથી ભાઈ, કે કડિયુગનું જાગતું પીરાણું કહેવાય ગણેશભાઈ। બધાને પાઠ કરવો હોય છે, એમનો કે પાઠ થતા નથી। મને બધા કહે છે કે હે ગુરુ મહારાજ મારે પાઠ કરવો છે। મોટા મોટા શેડ વાળા હોય ને, વરસાદમાં શેડ મોટા મોટા હોય, કહે છે પાઠ પૂરો થાય જ નહીં। આખું ચોમાસું વહી જાય, શિયાળો વહી જાય, ઉનાળો વહી જાય, અને એવાય વહી જાય બધી થતી નહીં। આ તો સાત પેઢીનું પુણ્ય જાગે ને, અને માતા પિતાના આશીર્વાદ હોય, કુળદેવી માતાની દયા હોય ને, તારે જાગતું પીરાણું કહેવાય। કળિયુગનો અલગ ધણી રામદેવજી ભગવાનનો પાઠ માંડાય છે, એમનો કઈ મનાતું નથી। આ કઈ પેઢીઓનું પુણ્ય બોલતું હશે ત્યારે અલગ ધણી રામદેવજી ભગવાનનો આજની રાત કહેવાય। એમાં પણ ગણપતિ બાપા જો તમે કેટલું આ સરસ આયોજન છે। આ બધી તારીખો એમનો કઈ ખ્યાલ ના થાય। આ તારીખ લીધા પછી મારે 3 ફોન આવ્યા હતા કે બાબુ મારે પાઠ પૂરવો છે તમારી જોડે। મેં ના પાડી દીધી કે મનીષભાઈ આગળ મારે પાઠ પૂરવાનો છે, બીજે 2 પાઠ મારે નહીં થાય, કારણ કે એક જ રાતમાં એક જ પાઠ થાય, 2 પાઠ મારે થાય નહીં। દેવોનો દેવ મહાદેવ અને હમણો પુત્ર ગણપતિ બાપા જુઓ તમે આજે કે હમણાં દિવસો ચાલી રહ્યા છે, ગામે ગામ ફરીએ ફરીએ ઘરે ઘરે ગણપતિ બાપા એમનું સ્વરૂપ એમની મૂર્તિનું સ્થાપન કર્યું છે। જુઓ તમે દેવોનો દેવ કહેવાય, અને ભક્તિ કરવું ને તો એક રાગ થઈને રહેવાનું જીવનમાં, મેલું અંતરનું અભિમાન હું પણ ક્યારે ના રાખવું પડે, અહમ ના રાખવો જોઈએ, કારણ કે આપણા જેવા તો મનુષ્ય અવતારની અંદર વાત કરું ને જીતુભાઈ તો 84 લાખ અવતારો જીવન જીવે છે। આપણા જેવો તો કૂતરા બિલાડા પણ જીવન જીવે છે યાર, કારણ કે મનુષ્ય અવતાર મળે છે આપણને। મનુષ્ય અવતારની અંદર 5 તત્વોનો દેહ બતાવ્યો છે તમને। આપણે 5 તત્વો એટલા માટે આપ્યા છે આપણને કે ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની સેવા કરવા માટે મને આપ્યા છે। આ બધાને લાભ મળતો નથી, આ બધાને સેવા કરવાનો લાભ મળતો નથી। આ તો કઈ પુણ્યમાં હોય, કઈ ભાગ્યમાં હોય ને ત્યારે સેવા કરવાનો લાભ મળશે। આ દેવોનો દેવ મહાદેવ કહેવાય, શંકર ભગવાન। આ રામદેવજી ભગવાન પણ વિષ્ણુ અવતારી કહેવાય, આજકાલનો ભગવાન છે નહીં। 4 યુગ થઈ ગયા, વિષ્ણુ અવતારી ભગવાન કહેવાય કે દેવોનો દેવ મહાદેવ। જો તમે આખું પરિવાર પૂજાઈ ગયું, આખું ખાનદાન પૂજાઈ ગયું શંકર ભગવાનનું। આવો પધારો ચરવારી કહેવાય, શંકર ભગવાન જાતે પૂજાઈ ગયા। એમના ધર્મપત્ની કહેવાય પાર્વતી માતા, એ પણ પૂજાઈ ગયા। એમનું વાસણ કહેવાય કે નંદીની પોઠીઓ, એ પણ પૂજાઈ ગયું। શંકર ભગવાનના 2 દીકરા, એક ગણપતિ બાપા અને કાર્તિક ભગવાન, એ પણ પૂજાઈ ગયા। ગણપતિ બાપાના 2 ધર્મપત્ની રિદ્ધિ અને સિદ્ધિ, એ પણ પૂજાઈ ગયા। ગણપતિ બાપાના 2 દીકરા શુભ અને લાભ, એ પણ પૂજાઈ ગયા। ગણપતિ બાપાના વાસણ કહેવાય ઉંદર, ઉંદર પણ પૂજાઈ ગયું, અને આપણે મનુષ્ય રહી ગયા। જે ઉંદર પૂજાતું હોય તો આપણે તો રહી ગયા। આ કળિયુગ આવ્યો, કળિયુગ આવ્યો, બધા કહે કળિયુગ આવ્યો, હું કહું નથી કળિયુગ આવ્યો। કળિયુગ ને લાવ્યું કોણ? આપણે જ લાવ્યા। કળિયુગ શા કારણથી આવ્યો? જો તમે સમજો આ વાત, કળિયુગ લાવ્યું કોણ? જાતે આપણે લાવ્યા છે, કળિયુગ આવ્યો નથી। વિચાર કરો કળિયુગમાં શું નથી? આપણા પેઢીઓની પૂરી જુઓ તમે, એક 100 ની નોટ નથી ભારી, અને આપણે તો 500 ની નોટ, 2000 ની નોટ જુઓ તમે, આપણે રમીએ છીએ। આપણે પૂર્વજોને જોઈ જુઓ કે સાયકલ મોટર ગયા તો નથી, ચાલતા જતા હતા, અને આપણે જુઓ ગાડી વગર તો નીચે પગ ન અડે આપણો। તો કળિયુગમાં કઈથી આ કળિયુગ કોણે આવ્યો? આપણે કઈ આવ્યો નથી ભક્તો, આપણે ભાઈ અહમ છે। કશું બદલાયું ખરું? ચોથા યુગમાં કૂતરો હતો ને, પહેલા યુગમાં એ ચોથા યુગમાં છે। ભેંસો એસે હે કાંગડે કારણ કારા છે, હે કારણ કાશે કારા, કઈ દ્વારા નથી।
પણ માણસો બદલાયા ખાલી, બસ બીજું કશું નથી. માણસનો ભાવ બદલાયો. ઘણા બધા કહે બાપુ હારા આશીર્વાદ આવજો, તો જ્યારે મેમણા કહે છે તો મોઢું અમળું કરશે કે બાપુ જવા દે તો આશીર્વાદ સારા મળે. ખોટું મતલબ કોઈ કરે ખરા. ગુરુને રાજી કરવા હોય ને ભક્તો તો અંદરથી ભાવથી ગુરુ ક્યારે આશીર્વાદ વ્યવહાર ના આવે, તો ભાવથી અંદરથી આશીર્વાદ લેવા હોય તમારે તો શું કરવું જોઈએ તમારે? કે ગુરુની સેવા કરવી જોઈએ. હું કહું છું કે ગુરુના પગે પડવું હેલું છે, પણ પગલે ચાલવું અઘરું છે. એટલા માટે ભજનમાં કહ્યું છે કે ગુરુ વિનાનો નુકરો ગુરુની રીત શું જોને મારા વાલા. આ ભક્તિ કરવી હોય ને તો પહેલા ગુરુ જોઈએ. એટલા માટે ગુરુની સેવા કરો, ભગવાનની સેવા કરો, માતા પિતાની સેવા કરો, કુળદેવી માતાની દયાથી સેવા કરો તમે, તો જીવનમાં તમને સારું ફળ મળતું હોય છે. પણ આપણે 50 રૂપિયા પેડા તો 20 કામ કરાવીએ. માતાજી બાદ રાખે આટલું કામ થઈ જાય, 50 રૂપિયા પેડા કરી દઈશું. એ 50 રૂપિયા પેડા તો આપણે બીજું કામ કરી દઈએ. થાય ખરું? નહીં થાય. આપણે બેનો માટે ખાસ કહું છું, ગામે ગામ ઉતા સત્સંગમાં કહું છું કે બેનો માટે એક જ કે પતિ એ જ પરમેશ્વર. પતિ માટે કોઈ બીજો ધર્મ નથી હોતો. અમુક બહેનો તમે બીજી બહેનોને પૂછજો કે જેના પતિ નથી ને એની માટે કોઈ ભગવાન નથી. અને સૂર્ય છે પણ સૂર્ય એમની માટે આત્મિક હોય છે, જીવનનો સૂર્યની વાત કરું છું. અને જેને કદર નથી અમે ઘરનું ખેલા વગર આઈ થાય છે ત્યારે. પણ એ છે ત્યારે તમે નવી નવી સાડીઓ પહેરો છો, શણગાર સજો છો, નવા નવા કપડા પહેરો છો, નવી જગ્યાએ તમને ફરવા લઈ જાય છે. જેને નથી એને ખબર પડી, જેને નથી એને પૂછી જો તમે કે કહેવાય ના દિવસો છે ત્યારે. એટલા માટે પ્રેમ ભાવથી જીવન જીવજો, કારણ કે અત્યારનું નાનકડું જીવન જીવ થઈ ગયું છે. જુઓ એલફેલ કાયમ કે બગાડશું નહીં. હું નાચ કહું છું, પહેલા પૂર્વજો આપણા 100 વર્ષ જીવતા હતા, 120 વર્ષ જીવતા હતા. હવે તો 60 વર્ષ, 50 વર્ષ બસ પછી મરી જવાનું. એક નાનકડી જિંદગી થઈ ગઈ છે. નાનકડા જીવનમાં તમે જીવન એવું જીવો કે લોકો યાદ કરે, કોઈ ફરિયાદ ના થવી જોઈએ. ગણપતિ